મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે જૂનાગઢમાં। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ જૂનાગઢના પાડોદર ગામે પહોંચ્યું છે। જૂનાગઢમાં ગેડમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગેડ વિસ્તારમાં જવાના સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાયા છે। અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। અખોદર, બાલાગામ, બામણાસા, સરોડ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ જૂનાગઢના પડોદર ગામે પહોંચ્યું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે। તો જૂનાગઢમાં ગેડમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ગેડ વિસ્તારમાં જવાના સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। જૂનાગઢ પંથકના ઘણા એવા શહેરો છે કે જે માણાવદર હોય, વિસાવદર હોય કે મેંદરડા હોય, માળિયા તમામ વિસ્તારોમાં જે સતત જે વરસાદ વરસી રહ્યો છે। પહેલા તો આપણે દ્રશ્યમાં બતાડીશ કે જે હાલ તો જે મંત્રીની ટીમ જે પાડોદર ગેડ પંથકના જે ગામડાઓમાં પહોંચી છે। તમામ જે પાડોદર જે કેશોદથી પાડોદરથી તરફ જતા જે 7 થી વધુ જે રસ્તાઓ છે એ હાલ તો જે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ તમામ જે દ્રશ્યો જે જોઈ શકો છો, તમામ જે દ્રશ્યો છે બાલાગામથી બામણાસા સહિત જે રસ્તાઓ જાય છે તે રસ્તાઓ જે બંધ છે, જે પાણી ફરી વળ્યા છે। લોકો ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલીનો જે સામનો કરી રહ્યો છે। તમામ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ કોઈ દરિયા, નદી, નાળા કે તળાવોના નથી। તમામ જે બાજુમાં જે દ્રશ્ય નીકળી રહ્યા છે ખેતરોના દ્રશ્ય, તમામ રસ્તાઓ પણ બંધ છે। અહીંયા જે પાડોદરના જે ખેડૂત છે એમની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કઈ મુશ્કેલી પડી રહી છે। શું કહેશો, આપનું શું નામ છે અને કેવો વરસાદ છે, કે પાણી ક્યાંથી આવી રહ્યું છે? પાણી આવી ગયું સાબડી નદીમાંથી। અત્યારે અમારા બધા પાક છે ને બધા ધોવાણ થઈ ગયા ને જે આ બાજુના ગામ છે એ બધા રસ્તા બંધ છે અત્યારે। તો કોઈને કોઈ ડિલિવરીના કેસ હોય, કોઈ હાદા માંદા પડ્યા તો એને અત્યારે ખાટલાની ઉપરથી લઈને લઈ આવવા પડે। કોઈ ઘણું બધું નુકસાન છે સાહેબ આમાં તો। શું છે તમારી તંત્ર પાસે શું માંગણી છે? તંત્ર પાસે અમારે પેકેજની માંગ છે કે ભાઈ આમાં કોઈ કરીને સરકાર થોડુંક પેકેજ જાહેર કરે તો સારું। અને પાકને શું નુકસાન છે? પાકમાં મગફળી, અડદ, તુવેર, પછી સોયાબીન ઘણું સાફ થઈ ગયું બધું। જરૂરથી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે માંગ કરી રહ્યા છે કે જે પાક છે તમામ એ પણ નિષ્ફળ થયો છે અને તમામ જે પેકેજ જે સરકાર પાસે છે એને પણ ક્યાંક ને ક્યાંક માંગણી કરી રહ્યા છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, પાડોદર।